ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો સામાન્ય રીતે આપણે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં જોઈ ગયા કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થશે તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, બરાબર, જેને શું કહેવાશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આ સમીકરણ આપણને આપ્યું છે કે એક્સ પ્લસ ઇલેક્ટ્રોન ઇન્ડ્યુસ એક્સ માઇનસ ઇન ગેસિયસ ફોર્મ, એટલે એ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે છે. જ્યારે આયનીકરણ એન્થાલ્પીમાં શું હતું તો વાયુરૂપ તટસ્થ પરમાણુ એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની વૃત્તિ ધરાવે, એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા હતા. હવે આ અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી છે. ત્યાર પછી પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક હોઈ શકે છે. એ તત્વના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ બંને હોઈ શકે, ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક. એટલે ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત કરે છે. હવે આપણને અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ચાર્ટ આપ્યો છે. તો આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે. તો મિત્રો અહીંયા જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જવું ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, અને આવર્તમાં જવું આ રીતે આવર્તમાં લિથિયમ ફ્લોરિન નિયોન, બરાબર. તો આવર્તમાં જઈએ તો આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ રીતે સમજાયું છે. હવે આપણે જોઈએ તો દાખલા તરીકે 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ છે, બરાબર. ઘણું વધારે ઋણ એટલે અહીંયા આપણને એનો ક્રમ આગળ આપ્યો જ છે, કારણ કે એ એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે અને સ્થાયી ઉમદા વાયુ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે. આથી ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન હોય છે, બરાબર. એટલે હવે અહીંયા આવ્યું કે આ બીજું કારણ, સમૂહ 17ના તત્વો ઇલેક્ટ્રોન મેળવે અને જ્યારે ઋણ આયન બનાવે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ જોવા મળે છે. હવે એના પછી બીજું કારણ જોઈએ તો ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે છે, કારણ કે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે તે મુખ્ય શક્તિ સ્તર કરતાં ઊંચા શક્તિ સ્તરમાં એ દાખલ થાય છે. કારણ કે મુખ્ય શક્તિ સ્તર કે જેમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલો હોય છે, આથી વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. માટે આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુના તત્વોની અગાઉ જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ જોવા મળે છે. તો આ વસ્તુ અહીંયા સમજાવી છે. હવે મિત્રો તમને 17મો સમૂહ જોઈ ગયા, તો આ 17મા સમૂહ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ છે. અને શૂન્ય સમૂહ માટે જઈએ તો શૂન્ય સમૂહ માટે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન જોવા મળે છે. તો આ વસ્તુનું કારણ તમને આપ્યું છે, 2 માર્કમાં પૂછી શકાય. હવે આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત જોવા મળે છે. હવે પહેલાં આપણે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જઈએ. આવર્ત આવે એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે વધતા જતા પરમાણુ ક્રમાંકની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. આથી નાના પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જોડાવાનું સરળ બને છે.
કારણ કે દાખલ થતો ઇલેક્ટ્રોન એ ધન વીજભારના કેન્દ્રની નજીક ગોઠવાશે, એટલે આવર્તમાં ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બનતું હોવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થશે. હવે એવી રીતે હું સમૂહમાં જાઉં છું. સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે. તો મિત્રો તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂછાય તો આવર્ત સમૂહ, 17મો સમૂહ અને શૂન્ય સમૂહ દરેક માટે દર્શાવવું પડશે, કારણ કે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પરમાણ્વીય કદ વધતું જાય છે. ખબર પડે છે ને મિત્રો આ? બરાબર. એટલે પરમાણ્વીય કદ વધતું જવાના લીધે દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થશે. માટે આવર્ત કોષ્ટકમાં જ્યારે આવું વલણ જોવા મળે ત્યારે સામાન્ય રીતે જોઈએ તો ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેમના સમૂહના તત્વોના પછી આવેલા તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે છે. ઓછું ઋણ એટલે કે ધન, એટલે અહીંયા ઓછું ઋણનો મતલબ શું થશે? ઓક્સિજન અને સલ્ફર. તો અહીં -141 છે અને -200 છે, એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. હવે આવું થવાનું કારણ શું છે? તો કે ઓક્સિજન અને ફ્લોરિનમાં n બરાબર કેટલા છે? 2. જ્યારે એ પછીના સમૂહમાં n બરાબર કેટલા આવે છે? 3. એટલે કેન્દ્રથી દૂર જશે. બરાબર. એટલા માટે એને અવકાશમાં મોટો વિસ્તાર મળે છે, જેથી ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઘણું ઓછું થઈ જાય છે. હવે આપણને એક ક્વેશ્ચન અહીં પૂછ્યો છે કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન કયા તત્વોમાં એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળશે? તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થશે. આથી અહીંયા તમારે મૂકવાનું તો ફ્લોરિન, ક્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર. બરાબર. તો આવર્તમાં કયો તત્વ આવ્યો? તો આવર્તમાં મારી જોડે અહીંયા શું આવશે? સલ્ફર અને અહીં ફોસ્ફરસ. તો ફ્લોરિન અહીંયા આપણે જઈએ તો આવર્તમાં ફ્લોરિન, ક્લોરિન, ફોસ્ફરસ અને સલ્ફર. તો ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હશે અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ જોવા મળશે. બરાબર. તો તમારે જેવી રીતે આપણે આયનીકરણ એન્થાલ્પી માટે જોઈ ગયા હતા એવી રીતે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે પણ આવો ક્રમ જોઈશું. ઇલેક્ટ્રોન બંધુતા માટે આપણે જઈએ તો ઇલેક્ટ્રોન બંધુતા તો અહીંયા ક્લિયર કર્યું છે આપણને કે જ્યારે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાના કારણે જ્યારે ઉર્જા મુક્ત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન બંધુતા ધન સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે ઉષ્માગતિશાસ્ત્રની પ્રણાલિકાની વિરુદ્ધ છે. આથી કોઈપણ પરમાણુને ઇલેક્ટ્રોન આપવા માટે બહારથી ઉર્જા આપવી પડે ત્યારે ઇલેક્ટ્રોન બંધુતાને ઋણ મૂલ્ય તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન બંધુતાને નિરપેક્ષ શૂન્ય તાપમાન પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે મિત્રો અગાઉ આપણે તમને સમજાવ્યું હતું આ રીતે તાપમાન કોઈપણ વાયુનું કદ ઘટાડતા જઈએ અને જ્યારે શૂન્ય મળે ત્યારે એટલે -273.15 વેલ્યુ એ શૂન્ય મળશે, જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે લેવાય છે, જે આગળના ચેપ્ટરમાં આવશે. તો એના માટેનું સૂત્ર મને આપ્યું છે અહીંયા ડેલ્ટા EG = -AE. ઇલેક્ટ્રોન બંધુતાને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાશે, -5/2 RT તરીકે લેવાશે. ઓકે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો અહીં તમને
આ જે બહારનો ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ બહારની કક્ષામાં દાખલ થાય તો એને આપણે એક્સ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ એક્સ માઇનસ, કે જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે લઈએ છીએ. હવે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે. આથી એ ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક પ્રક્રિયા હોઈ શકે જે થર્મોડાયનેમિકના આધારે નક્કી કરી શકાય છે. બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે આવર્ત અને સમૂહ માટે જઈએ. હવે હેલોજન સમૂહના તત્વ કે જે સૌથી બહારનો સંયોજકતા કોષ ધરાવે છે અને એ ઇલેક્ટ્રોન મેળવી અને તરત જ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે. આથી સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. જ્યારે 18મા સમૂહમાં લઈએ અથવા તો શૂન્ય સમૂહમાં, તો શૂન્ય સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, હવે તમે અહીંયા જોશો તો ઓલરેડી અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે જ હિલિયમમાં. બરાબર. હવે જો મારે વધારે 1s માં 2 ઇલેક્ટ્રોન છે જ, હવે જો મારે વધારાનો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ પહેલી કક્ષા પછીના બીજી કક્ષામાં દાખલ કરવો પડે, એટલે કેન્દ્રથી દૂર જશે. આથી નિષ્ક્રિય તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન જોવા મળે છે. હવે અહીંયા આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ જોઈએ તો વધુ ઋણ થતું જાય છે. બરાબર. વધુ ઋણ થતું જાય છે અને શૂન્ય સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન થાય છે. કારણ કે જેમ જેમ આવર્તમાં જઈએ તો આવર્તમાં કક્ષા નંબર બદલાતો નથી, અને કક્ષા નંબર બદલાતો નથી તો જેથી કરીને ત્યાં આગળ એનું જે ઋણ મૂલ્ય છે ઋણ મૂલ્ય વધુ આપણને પ્રાપ્ત થાય છે. હવે પરમાણુનું કદ, તો પરમાણુનું કદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જઈએ તો જેમ જેમ આવર્તમાં જઈએ તેમ તેમ પરમાણુનું કદ ઘટતું પણ જાય છે. હવે જો સમૂહમાં ઉપરથી નીચે જાઉં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ તો ઉપરથી નીચે તરફ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં એનું મૂલ્ય આગળ કોષ્ટકમાં આપ્યા પ્રમાણે આપણે જઈએ તો ઓછું ઋણ થતું જાય છે. બરાબર. તો એ વસ્તુ ઓક્સિજન, સલ્ફર અને ક્લોરિન અને ફ્લોરિન અને ક્લોરિનના ઉદાહરણ વડે તમને સમજાવ્યું. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ઓક્સિજન, ફ્લોરિન, ત્યાર પછી સલ્ફર અને ક્લોરિન. તો એમાં તમે જુઓ તો એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીં આગળ સમજાવે છે કે સલ્ફરમાં સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન બાકી છે, જ્યારે ક્લોરિનમાં તો એક જ બાકી છે. એટલે ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળશે, જેથી કરીને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે જોવા મળે છે. હવે વિદ્યુત ઋણતા પર જઈએ. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે કોઈ એક પરમાણુ પરનો ઇલેક્ટ્રોન યુગ્મ બીજો કોઈ પરમાણુ લઈ લે કે જેથી કરીને જે પરમાણુ પરથી ઇલેક્ટ્રોન યુગ્મ બીજા પરમાણુ પર જાય છે એ આંશિક ધન વીજભાર ધરાવે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. બરાબર. જે લી પાવલિંગ નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે. તો એના આધારે વિદ્યુત ઋણતા સમજાવી શકાય. હવે એ અને બી અહીં એક્ઝામ્પલ આપ્યું છે. તો એ અને બીમાં બીની વિદ્યુત ઋણતા વધારે છે, જેથી કરીને જ્યારે સહસંયોજક બંધ બને તો સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બીના કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલા જોવા મળે, જેને હું આ રીતે લઈ શકું. બીના કેન્દ્ર તરફ આકર્ષાયેલા છે એટલે બી એ આંશિક ઋણ વીજભારિત બનશે અને એ આંશિક ધન વીજભારિત બનશે, જે પાઉલિંગ સ્કેલ, મુલિકન જાફે સ્કેલ અને એલ્ડ્રેડ રોચોવ સ્કેલ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે. હવે વિદ્યુત ઋણતા માટે વિદ્યુત ઋણતાની અંદર આપણે જોઈએ તો રાસાયણિક બંધમાં
રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ આકર્ષાયેલા જોવા મળે છે. વિદ્યુત ઋણતાને પણ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતો નથી. છતાં પણ તત્વની વિદ્યુત ઋણતા માટે કોઈપણ સંખ્યાદર્શક માપક્રમ વિકસાવેલો હોય અને જેના વડે આપણે પાઉલિંગ માપક્રમ લઈએ, મુલિકન જાફે માપક્રમ લઈશું, ઓલ્ડરેડ રોચોવ માપક્રમ લઈએ કે તેમના વડે આ માપક્રમ વડે એવું નક્કી કરવામાં આવ્યું કે પાઉલિંગ માપક્રમને પ્રાધાન્ય આપી 1922માં પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતાવાળું ગણી અને પોતાની રીતે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સૌથી મહત્તમ 4 એવું દર્શાવવામાં આવ્યું. હવે ત્યાર પછી જોઈએ તો વિદ્યુત ઋણતા કોઈપણ આપેલા તત્વ માટે અચળ હોતી નથી. તેનું મૂલ્ય એક અથવા બીજા બાબત પર આધાર રાખે જ છે. એટલે કે બે પરમાણુ જ્યારે એકબીજા સાથે કેવા પ્રકારના બળથી જોડાયેલો છે તેની આગાહી કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલે વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા પછી અહીં આપ્યું છે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ વધે છે. એટલે લિથિયમથી ફ્લોરિન તરફ વધે છે. એટલે લિથિયમનું મૂલ્ય કેટલું લેવામાં આવ્યું છે? 1. લિથિયમનું મૂલ્ય 1 લીધું અને એની સરખામણીમાં બીજા તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા મહત્તમ કેટલી આવી? 4. મિત્રો, તમારે વિદ્યુત ઋણતાનું મૂલ્ય યાદ રાખવાનું નથી, પણ એટલું યાદ રાખજો કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન, ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ ક્લોરિન. કારણ કે નાઇટ્રોજન અને ક્લોરિનની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે. ઇઝ ગ્રેટર ધેન કાર્બન ઇઝ ઇક્વલ ટુ સલ્ફર, તો એમાં એની વિદ્યુત ઋણતા લગભગ 2.5 છે. ઇઝ ગ્રેટર ધેન ફોસ્ફરસ, ફોસ્ફરસ ઇઝ ગ્રેટર ધેન બોરોન, બરાબર. બોરોન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન. તો આ રીતે વિદ્યુત ઋણતાનો જે ક્રમ છે એ વિદ્યુત ઋણતાનો ક્રમ તમારે મોઢે કરવાનો છે. આ જે મેં અહીં લખ્યો છે વિદ્યુત ઋણતાનો ક્રમ એનો તમારી ચોપડીમાં લખી દેજો, ટેક્સ્ટબુકમાં. આ રીતે દરેક તત્વો સૌથી વધારે ફ્લોરિન, પછી ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરિનની લગભગ સરખી છે, બરાબર. 3-3 ઇઝ ગ્રેટર ધેન કાર્બન અને સલ્ફરની સરખી છે, બરાબર. તો આ રીતે તમે વિદ્યુત ઋણતાનું મૂલ્ય દર્શાવી શકો છો. હવે સમૂહની વાત કરીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતા ઘટે છે. જો આલ્કલી ધાતુ તત્વ, તો લિથિયમથી સિઝિયમ તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. એવી રીતે ફ્લોરિનથી એસ્ટેટાઇન તરફ જઈએ તો પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. પણ એટલું ક્લિયર કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે, બરાબર. તો આ વસ્તુ આવર્ત અને સમૂહ માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે એકબીજા સાથેના રિલેશન જોવાના છે. વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જોયા પછી વિદ્યુત ઋણતા અને અધાતુ વચ્ચેનો સંબંધ પણ વિચારી લઈએ. અધાતુ તત્વમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે પ્રબળ હોય છે, જે વિદ્યુત ઋણતા સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે આવા અધાત્વીય તત્વ ધરાવશે, એટલે અધાતીય તત્વોમાં વિદ્યુત ઋણતા વધુ જોવા મળે છે. બીજી રીતે કહીએ તો વિદ્યુત ઋણતાનો ધાત્વીય ગુણધર્મ સાથે મિત્રો કયો સંબંધ છે? તો કે વ્યસ્તનો સંબંધ છે. મિત્રો આ ખાસ લખજો, હા, આ ટીક કરી દેજો. આ બધા જી નીટ માટે અગત્યના છે અને ટૂંકા પ્રશ્નમાં પણ ખરા ખોટામાં પૂછાય, તો આ વસ્તુ ધ્યાન પર રાખજો તમે. ત્યાર પછી આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોની વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વના અધાત્વીય ગુણ પણ વધે છે. એટલે એનો મતલબ સીધો થઈ ગયો કે ધાત્વીય ગુણધર્મોમાં ઘટાડો થાય છે આવર્તમાં. હવે સમૂહમાં
સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટવાની સાથે અધાત્વીય ગુણ ઘટે છે, એટલે કે ધાતુ ગુણધર્મ વધે છે. તો આ પેરેગ્રાફ ખાસ ટીક કરી દેજો. આઈએમપી શોર્ટ ક્વેશ્ચન માટે તમે જે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરશો તો એમાં તમને આમાંથી આન્સર મળી જ રહેશે. બરાબર, તો એ વસ્તુ તમે ધ્યાન પર રાખજો. હવે એ જ વસ્તુ આપણાને અહીં આપ્યું છે કે જ્યારે વિદ્યુત ઋણતા લઈએ તો જો એ તત્વની 1.5 અને બી તત્વની 3 હોય તો બંધના ઇલેક્ટ્રોન બી તત્વ તરફ આકર્ષાયેલા જોવા મળે છે. હવે અહીંયા આપણને ક્લિયર એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો પાણીનો બંધ હોય અને પાણીના બંધમાં ઓક્સિજન પરમાણુ કે જેની વિદ્યુત ઋણતા વધારે છે, જેથી બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા છે. અહીંયા જો બરાબર ઓક્સિજનની 3.5 અને હાઇડ્રોજનની 2.1 છે. એટલે એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત થશે, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ પણ આંશિક ધન વીજભારિત થશે. તો ઓક્સિજનનો જે ઋણ વીજભાર છે એ કેટલો થશે તો કે -2 ડેલ્ટા જેટલો. બરાબર, કેવી રીતે 2 ડેલ્ટા તો કે આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, તો અહીંયા માઇનસ ડેલ્ટા, તો આમ ઓક્સિજનનો જે વિદ્યુત જે ઋણ વીજભાર છે બરાબર વિદ્યુત ઋણતાના લીધે એ કેટલો જોવા મળશે -2 ડેલ્ટા જેટલો જોવા મળશે. એટલે જેમ જેમ આવર્તમાં જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય અને અધાત્વીય ગુણધર્મ વધતો જાય છે, અને સમૂહમાં જેમ જેમ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય અને ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે, જે આપણે આગળ છેલ્લા પેરેગ્રાફમાં જોઈ ગયા. ક્લિયર? તો એ પણ અહીંયા બતાવ્યું કે વિદ્યુત ઋણતા વધે એમ અધાત્વીય ગુણધર્મ વધે આવર્તમાં, અને સમૂહમાં જેમ જેમ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટવાની સાથે ધાત્વીય ગુણધર્મ વધે છે. તો એની સમજૂતી આપણાને સમજાવી. હવે આ જે પોટેશિયમ છે એ પોટેશિયમ, હવે આપણે મિત્રો આયન પર જઈએ તો પોટેશિયમ અત્યારે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. અહીંયા જુઓ ફરી કે ઓક્સિડેશન સ્ટેટ. ઓક્સિડેશન સ્ટેટ એટલે ઓક્સિડેશન અવસ્થા. ઘણા મિત્રોને ઓક્સિડેશન અવસ્થાનો પ્રોબ્લેમ થાય છે, તો અહીં સમજી લઈએ કે સંયોજકતા કોષમાં સૌથી બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થાય તો એ ધન વીજભારિત બને. જો મિત્રો હવે આને ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન દૂર થશે. બરાબર, તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે સંયોજકતા કોષમાંથી, એટલે એ ધન વીજભારિત થયો, એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો કહેવાશે -+1. હવે અહીંયા સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરે છે, માટે સલ્ફરનો વીજભાર કયો થશે -2, એટલે સલ્ફરનો ઓક્સિડેશન અવસ્થા કઈ આવી -2 અને પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થા કઈ આવી +1. તો આ રીતે કોઈપણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને નજીકના નિષ્ક્રિય તત્વ જેવી અષ્ટક રચના પૂર્ણ કરે તો એ કાં તો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને નજીકના નિષ્ક્રિય તત્વ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે તો એને +1, +2 કે +3 તરીકે લેવાય. અને કેટલાક તત્વો એવા છે કે જે નજીકના તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે હાલમાં આપણે લઈએ તો સામાન્ય રીતે અહીંયા જે સંયોજકતા છે એ સંયોજકતાને આપણે બીજા શબ્દમાં ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ લઈ શકીએ છીએ. જો હાલમાં ઓક્સિડેશન અવસ્થા શબ્દ ઘણી જગ્યાએ વપરાય છે, દાખલા તરીકે OF2, તો ચોકડી ગુણાકાર તમને કરવાનું કીધું છે મેં. અહીંયા 2 અને ફ્લોરિન 1. કોની વિદ્યુત ઋણતા વધારે તો કે ફ્લોરિનની, એટલે કે -1, અને ઓક્સિજનની તો કે +2. એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે ચોકડી ગુણાકાર કરો મિત્રો, તો અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરતાં કયું સંયોજન મળશે મને OF2. એવી રીતે OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે તો કે +2. એવી રીતે હું લઉં છું Na2O
તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 અને Na કેટલો થશે +1 બરાબર. તો Na2O ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો આવશે -2 એટલે એક જ તત્વનો ઓક્સિડેશનાંક જુદો જુદો હોઈ શકે છે. ક્લિયર. હવે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે એનો ઓક્સિડેશનાંક નક્કી કરી શકીએ. તો આને આપણે S વિભાગના તત્વો લીધા. આ શું લીધા? S વિભાગ. તો એના સંયોજકતા કોષમાં 1 કે 2 ઇલેક્ટ્રોન છે, તો એના પરથી એની સંયોજકતા કેટલી થઈ? 1 કે 2. હવે 13મા સમૂહમાં જઈએ તો અગાઉ મેં તમને કીધું હતું એ રીતે કે જો 13, 14 અને 15 સમૂહની અંદર એનો જો મારે ઓક્સિડેશનાંક નક્કી કરવો હોય તો ઓક્સિડેશનાંક નક્કી કરવા માટે 13 - 10 = 3 એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? NH2NP1. 3 ઇલેક્ટ્રોન આવ્યા તો એની સંયોજકતા 3 થઈ. 14મા સમૂહમાં જઈએ તો 14 - 10 = 4. આ તો મારી રીતે તમને યાદ રહે એટલા માટે ગોલા મેથડ બનાવી છે, બરાબર. તો સંયોજકતા કોષમાં 4 આવ્યા તો કે એનો ઓક્સિડેશનાંક 4 થશે. એના પછી 15 - 10 = 5 તો શું થશે? NH2NP3. તો એ 3 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે અને નજીકના નિષ્ક્રિય જેવી અષ્ટક રચના પૂર્ણ કરે એટલે 3 પણ થશે અને આ 5 5 ગુમાવશે એટલે 5 પણ થશે. એવી રીતે 16મા સમૂહ માટે જવું. 16 - 10 = 6 તો NH2NP4. તો એ 2 ઇલેક્ટ્રોન પણ મેળવી શકે છે એટલે 2 અને 6 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે એટલે 6. એટલે 16મા સમૂહનો ઓક્સિડેશનાંક 2 અને 6 એ રીતે લેવાય. 17મા સમૂહનો ઓક્સિડેશનાંક લઈએ તો 7 તો NH2NP5 થશે. તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે અને NH2NP6 જેવી અષ્ટક રચના પૂર્ણ કરશે અને 7 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. તો આમ એનો ઓક્સિડેશનાંક આપણે જોઈએ તો 18મા સમૂહનો 0 અથવા 8 તરીકે લઈ શકાય. હવે મિત્રો અહીંયા કેટલાક સૂત્ર આપ્યા છે. આ સૂત્ર મેં તમને અગાઉ ચોકડી ગુણાકારની મેથડથી જો એનો ઓક્સિડેશનાંક જાણતા હોઈએ તો ઓક્સિડેશનાંક પરથી એમના જુદા જુદા સંયોજનોના અણુસૂત્ર બનાવી શકીએ. તો એ સૂત્રની પ્રેક્ટિસ અહીં કરી જોજો. 15મો સમૂહ છે એટલે અહીંયા હું તમને એક જ વસ્તુ લખીશ કે 13મો સમૂહ છે તો એનો ઓક્સિડેશનાંક 3, 14મો સમૂહ છે ઓક્સિડેશનાંક 4, 15મો સમૂહ છે ઓક્સિડેશનાંક 3 અને 5 ટ્રાય કરજો. 16મો સમૂહ છે ઓક્સિડેશનાંક 2 અને 6, 17મો સમૂહ તો કે ઓક્સિડેશનાંક 1 અને 7. તો કેટલાક 15મા સમૂહ જ્યારે આપણે પી વિભાગના તત્વો ભણીશું ત્યારે આ 15મા સમૂહના કેટલાક તત્વો બહુપરમાણીય મળે છે એની સમજૂતી ડિટેલમાં જોઈશું. હવે હાલમાં આવી જુદી જુદી સંયોજકતાના આધારે આપણે જુદા જુદા સંયોજનો બનાવી શકીએ છીએ. હવે દ્વિતીય આવર્તના તત્વોમાં અનિયમિત ગુણધર્મ જોવા મળે છે એની સમજૂતી આપો. તો દ્વિતીય આવર્તના સમૂહની અંદર આપણે જઈએ તો દ્વિતીય આવર્તમાં આપણે ઓકે હવે આ જે કોયડો છે એ કોયડો જોઈ લેજો મિત્રો. મેં ક્લિયર તો ઓલરેડી કરાવી દીધો છે ચોકડી ગુણાકારની રીતે. તો અહીંયા એક જ વસ્તુ લેવાની છે. સિલિકોન તો કે 4, બ્રોમિન તો કે 1. ચોકડી ગુણાકાર કરો તો સંયોજન કયું બનશે? SiBr4. આવી ગયો આન્સર. એવી રીતે એલ્યુમિનિયમ માટે જવાનું છે. તો આની ગણતરી કરજો એટલે તમને ક્લિયર થઈ જશે. હવે હું બીજા આવર્તના તત્વોમાં જોવા મળતી અનિયમિતતા. તો દરેક સમૂહનું પ્રથમ તત્વ બરાબર એને એ સમૂહના નામ તરીકે ઓળખાય. તો સમૂહ 1 ને લિથિયમ સમૂહ, સમૂહ 2 ને બેરેલિયમ સમૂહ. એ રીતે સમૂહ 13 થી 17 ને અલગ અલગ બોરોન,
કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે લિથિયમ અને અન્ય આલ્કલી ધાતુ તત્વો તથા બેરેલિયમ એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોથી જુદા સંયોજનો બનાવે છે, એટલે સંયોજન બનાવે છે, કારણ કે એમનું કદ નાનું છે. બરાબર. તો સામાન્ય રીતે જોઈએ તો ધાત્વીય ત્રિજ્યા અહીં દર્શાવેલી છે, લિથિયમ, બેરેલિયમ, બોરોન, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. એટલે આપણે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવું, બરાબર, તેમ તેમ ત્રિજ્યા વધે. આયનીય ત્રિજ્યામાં પણ અહીંયા ક્રમશઃ વધારો જોવા મળે છે. હવે એની સમજૂતી આપણને અહીંયા આપેલી છે કે જો એલ્યુમિનિયમ સાથે, એટલે અહીંયા ગાડી બોરોન એ એલ્યુમિનિયમ સાથે વધુ સરળતાથી, બોરોન આપણે એ જે કારણ છે એ કારણ એસ વિભાગના તત્વોમાં જોઈશું. વિકર્ણ સંબંધ એટલે શું? તો એસ વિભાગના તત્વોમાં ક્લિયર આપ્યું છે કે જ્યારે એક સમૂહનું તત્વ એ બીજા સમૂહના બીજા કોઈ તત્વ સાથે જો એના ગુણધર્મમાં સામ્યતા ધરાવતો હોય તેને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો એક જ વસ્તુ અહીંયા કહું કે સામાન્ય રીતે આપણે અહીંયા બોરોન સમૂહમાં શું મૂક્યું છે? બોરોન એલ્યુમિનિયમ. પણ બેરેલિયમના જે ગુણધર્મ છે એ બેરેલિયમના ગુણધર્મ એલ્યુમિનિયમને મળતા આવે છે. તો તમે જો મિત્રો અહીંયા આગળ આ કોઈ એક ચોરસ દોરું અને આ રીતે વચ્ચેથી જો સંબંધ ક્રોસમાં જોવા મળે તો આ એનો શું થશે? વિકર્ણ. એક જ એક્ઝામ્પલ લઈ લઉં. અત્યારે એલ્યુમિનિયમ એ ડાયહેલાઇડ એટલે કે એલ્યુમિનિયમ દ્વિપરમાણીય તરીકે જોવા મળે છે આ રીતે, એટલે એમની વચ્ચે સેતુબંધ આવેલો છે. એવી રીતે બેરેલિયમ ક્લોરાઇડમાં પણ સેતુબંધ જોવા મળે છે. બરાબર. તો આ જે કારણ છે, કારણ વિકર્ણ સંબંધવાળું કારણ એસ વિભાગના તત્વોમાં આવે છે, ત્યારે એને આપણે વધુ ડિટેલમાં જોઈશું. એસ અને પી વિભાગના તત્વોમાં સમૂહના અન્ય તત્વોની સરખામણીમાં પ્રથમ ક્રમના તત્વની રાસાયણિક વર્તણૂક જુદી જુદી શા માટે પડે છે? તો એના માટે પહેલું, આ તત્વો અનિયમિત હોવાનું કારણ નાનું કદ, બીજું ઊંચો વીજભાર, ત્રિજ્યા ગુણોત્તર અને વિદ્યુત ઋણતા વધારે. એટલે પ્રથમ સભ્ય માટે માત્ર 4 સંયોજકતા જ અહીંયા જોવા મળશે, કારણ કે ત્યાં 2s અને 2p કક્ષકો આવેલી છે માટે. જ્યારે સમૂહના બીજા ક્રમના સભ્ય માટે 9 સંયોજકતા કક્ષકો જોવા મળશે, કારણ કે ત્રીજી કક્ષા એટલે 3s, 3p અને 3d તરીકે લઈ શકીએ. ક્લિયર? તો એ રીતે અહીંયા આપણાને 2 કારણ આપ્યા છે, એક BF4 માઇનસ અને AlF6 માઇનસ બનાવે છે. તો મિત્રો તમને ત્યાં BF4 માઇનસ ક્લિયર? તો BF4 માઇનસ માટે હું અહીંયા જઉં છું. BF4 માઇનસ કેવી રીતે બને છે? દાખલા તરીકે બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના લખું તો હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2p, x1. તો આ રીતે 5 થઈ ગયા. હવે જો બોરોનને હું ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઉં તો હિલિયમ 4 કમ્પ્લીટ, 2s1, 2px1, 2py1 અને 2pz0. તો અહીંયા દરેક કક્ષકમાં જો ઇલેક્ટ્રોન લેવા જઈએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનને ખાલી છે. હવે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવી, ફ્લોરિન એ એક ઇલેક્ટ્રોન આપી સહસંયોજક બંધ બનાવશે એટલે BF. એવી રીતે આ બીજો ફ્લોરિન અહીંયા આવ્યો, ત્રીજો ફ્લોરિન અહીંયા આવ્યો અને આ ફ્લોરિન કે જે બંને ઇલેક્ટ્રોન અહીં આપ્યા. એટલે એનો મતલબ એવો થયો કે બોરોન પાસે એક ઇલેક્ટ્રોન વધી ગયો. બરાબર.
અહીંયા આગળ ઇલેક્ટ્રોન વધી જાય છે એટલે બોરોન 3 ફ્લોરિન સાથે તો ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરી શકે છે, 3 ઇલેક્ટ્રોનની તો અહીંયા આગળ એને ભાગીદારી કરી, પણ જે ચોથો આવ્યો તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી એને કરી નથી, એને ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે BF બરાબર. અને આ જે વધારાનો મેળવ્યો F એ એના ઇલેક્ટ્રોન સાથે જોડાયેલો છે, ખાલી કક્ષક છે એટલે અહીંયા માઇનસ તરીકે લેવાય અને માઇનસ આવે એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. એટલે એનો મતલબ એવો થયો કે જે બોરોન છે એ બોરોનમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે કે જે રીતે BF4 માઇનસ તરીકે સમજાવી શકાય. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. એવી રીતે AlF6 મિત્રો, હવે આ એક્ઝામ્પલ AlF6-3 નો ટ્રાય કરજો. એમાં પણ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીને તમારે ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈ અને પછી એના એક કરતાં વધારે બંધ બનાવી જોવાના. ત્યાર પછી જઈએ તો સમૂહના અન્ય તત્વો જે કાર્બનિક સંયોજનમાં આવશે એમાં કાર્બન વચ્ચે દ્વિબંધ, ત્રિબંધ, બરાબર, 4 સંયોજકતાથી કાર્બનની વધવી ના જોઈએ, નાઇટ્રોજનની 3 સંયોજકતાથી વધવી ના જોઈએ અને ઓક્સિજનની 2 સંયોજકતાથી, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે આ જ્યારે બને ત્યારે એમાં એક સિગ્મા બંધ, એક પાઈ બંધ, અહીંયા 2 પાઈ બંધ આવ્યા અને એક જ સિગ્મા બંધ, અહીંયા એક સિગ્મા બંધ, એક પાઈ બંધ, અહીંયા 2 પાઈ બંધ અને એક સિગ્મા બંધ આવ્યો, બરાબર. એટલે અહીંયા ગાડી પી પાઈ બંધ તરીકે એ અસ્તિત્વ ધરાવે છે એવું દર્શાવવામાં આવ્યું છે. હવે આવર્તીય વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. તો આજે તમારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ત્યાર પછી સંયોજકતા, એના સૂત્રો કેવી રીતે બને છે તેની સમજૂતીની પ્રેક્ટિસ કરજો કે જેનો આપણને આગળ S વિભાગ, P વિભાગ અને 12મામાં D અને F વિભાગની જે સમજૂતી આવે છે એમાં ખાસ જરૂર પડશે. થેન્ક યુ.